નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, જો આજના વિષયની વાત કરીએ તો આજનો વિષય છે પરીક્ષા। આમ જોવા જઈએ તો માણસ જ્યારથી જન્મે છે ત્યારથી લઈને મરે છે ત્યાં સુધી જીવનમાં તેને પરીક્ષા આપવાની જ હોય છે। બાળપણમાં સામાન્ય રીતે સ્કૂલની પરીક્ષા હોય છે, અન્ય કોઈ શિક્ષણાત્મક પરીક્ષા હોય છે, જવાનીમાં તેને કારકિર્દી માટેની પરીક્ષા આપવી પડે છે અને ગઢપણમાં સંયમ અને સમજદારી માટેની પરીક્ષા આપવી પડે છે। એટલે આમ જોવા જઈએ તો પરીક્ષાનું આ જે ચક્ર છે આજીવન ચાલતું જ રહેવાનું છે। પરંતુ દર્શક મિત્રો, જો આજની વાત કરીએ તો આજે ખાસ કરીને વાત કરવી છે એ બોર્ડ એક્ઝામ્સની, જે હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓ સામે આવવાની છે। અને ન માત્ર બોર્ડ એક્ઝામ પરંતુ તમામ પ્રકારની, ખાસ કરીને પ્રાઇમરી અને સેકન્ડરી લેવલની જે ફાઇનલ એક્ઝામ હોય છે, એન્યુઅલ એક્ઝામ, એ હવે આવશે। કેટલીક એક્ઝામ્સ અત્યારે પણ ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને વાત કરવી છે આ પરીક્ષા વિશે કે કયા પ્રકારે જે બાળકો હોય છે ને એમાં પણ આજના સમયમાં જો બાળકોની આપણે વાત કરીએ તો ઘણા એવા બાળકો આપણે જોઈએ છીએ કે જે પરીક્ષા દરમિયાન તો તણાવમાં રહે જ છે, પરંતુ પરીક્ષા બાદ જે પરિણામ આવે છે એ પરિણામને તેઓ સહન નથી કરી શકતા અને અંતે જે પગલું ભરે છે એ પગલું જ્યારે ભરે છે ત્યારે એક સમાજ તરીકે આપણને સવાલ થાય કે આપણે ક્યાં નિષ્ફળ રહ્યા એ બાળકને સમજાવવામાં કે આજે પરિણામ છે માત્ર પરીક્ષાનું છે, જીવનનું નહીં। ત્યારે આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે બાળકો જ્યારથી પરીક્ષાની તૈયારીઓ કરે છે, પરીક્ષા આપે છે અને પરીક્ષા પછી જ્યારે પરિણામ આવે છે, આજે આખી પ્રક્રિયા છે તેમાં બાળકોએ કયા પ્રકારે પોતાનો આત્મવિશ્વાસ મજબૂત રાખવો જોઈએ અને તેમાં પણ સૌથી અગત્યનું પાસું વાલીઓનું છે કે વાલીઓ કયા પ્રકારે બાળકોની માનસિક સ્થિતિ મજબૂત કરી શકે અને કયા પ્રકારે બાળકોનો આત્મવિશ્વાસ વધારી શકે। અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિતુ ત્રિવેદી, જે વાલી છે, અને સાથે જોડાયા છે હાર્દિક શાહ, જેઓ શિક્ષણવિદ છે। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। આપણાથી શરૂઆત કરું તો સૌથી પહેલા આજે જ્યારે હવે પરીક્ષા ટૂંક સમયમાં જ શરૂ થવાની છે ત્યારે સૌથી પહેલા ખાસ તો બાળકોને આપ શું કહેવા માંગશો? કયા પ્રકારે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, પરીક્ષા પણ આવશે, કયા પ્રકારે જે બાળકો છે તેઓએ પોતાનો આત્મવિશ્વાસ જાળવવો જોઈએ, મજબૂત માનસિક સ્થિતિ જે છે તે રાખવી જોઈએ? આજનો વિષય બહુ હોટ છે, ગરમી પણ શરૂ થઈ ગઈ છે અને વિષય જે છે પરીક્ષાનો, એટલે એઝ અ પેરેન્ટ્સ હું એક વસ્તુ બાળકોને કહીશ કે ધીરજ રાખો, કોન્ફિડન્સ ફૂલ રાખો, પરિણામ જે પણ આવે એની ચિંતા કર્યા વગર તમે લોકો તમારા ભણતર ઉપર કે તમારો જે સિલેબસ છે એના ઉપર ફોકસ કરો। સૌથી મહત્વની વાત કે સિલેબસ ઉપર ફોકસ કરો। કોઈ વસ્તુ નથી આવડતી તો એની ચિંતા કરો, ગભરાઈ જવું એની જગ્યાએ તમારા પેરેન્ટ્સ અને સૌથી પહેલાં શિક્ષકનો કોન્ટેક્ટ કરો। હું નથી માનતી કે વર્ષોથી શિક્ષક હંમેશા પોતાની જવાબદારીમાંથી છે ને 2 ડગલા પણ પાછળ નથી ફરતા। એટલે શિક્ષકનો તમે જે રીતે કોન્ટેક્ટ કરશો એ તરત જ તમને ધીરજથી સમજાવશે શરૂઆતમાં અને પછી જે તે ટોપિકની તમને માહિતી આપશે, તો ધીરે ધીરે તમારામાં કોન્ફિડન્સ આવશે। પણ જે તે સમયે જો તમે ગભરાઈ જશો તો આમાં થાય છે કે જેટલું બાળકોએ કરેલું હોય છે ને એ પણ ધીરે ધીરે ગભરામણના કારણે એ લોકો ભૂલવા માંડે છે। એટલે આ સમયનો ઉપયોગ એવી રીતે કરવાનું કે સૌથી પહેલાં તો ઊંડા શ્વાસ લઈને મનમાં એવું વિચારવાનું કે કશું જ હજુ મોડું નથી થયું, જેટલું આવડે છે એટલું હું એકદમ સરસ સાઈડમાં કરતી રહું અને સાથે સાથે મારા વાલી અને મારા શિક્ષક કે ટ્યુશન ટીચરની હું મદદ લઉં। બિલકુલ। અને હાર્દિકભાઈ, જો આપની સાથે વાત કરું તો ખાસ કરીને શિક્ષકો જે હોય છે, શિક્ષકની એક મહત્વની ભૂમિકા હોય છે, માત્ર ભણાવવાની જ નહીં પરંતુ બાળકો સાથે જે સમય પસાર કરે છે તે દરમિયાન બાળકોની જે માનસિક સ્થિતિ છે તેને જાળવવાની, તેને જાણવાની, ખાસ કરીને વાલીઓ તો હોય જ છે, સાથે પણ શિક્ષક જે છે હવે અગત્યનો રોલ ભજવે છે। જ્યારે આ વ્યસ્ત જીવનશૈલી છે માતા પિતાની, ત્યારે શિક્ષક માટે કયા પ્રકારે તેમની જવાબદારી હોય છે, કઈ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને જ્યારે પરીક્ષાને લઈને બાળકોમાં તણાવ જોવા મળતો હોય છે ત્યારે? ચોક્કસપણે સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝ દ્વારા હું ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થી વાલીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું। બેન, તમે કીધું એ પ્રમાણે કે શિક્ષકનો રોલ સૌથી અગત્યનો રોલ છે, કારણ કે જે કંઈ પણ બાળક પરીક્ષા આપવાનું છે અને પરીક્ષાને લગતા જેને જે કંઈ પણ મુશ્કેલીઓ છે
એ બધી જ વસ્તુનું સોલ્યુશન માટે શિક્ષક એના માટે એક મેન્ટર તરીકે કામ કરતું હોય છે. એઝ અ શિક્ષક તરીકે હું કહું તો અત્યારે જે હવે સમય બાકી રહ્યો છે, હવે લગભગ રિસીટ પણ આવવાની તૈયારીમાં છે, લગભગ 20 દિવસ બાકી રહ્યા છે, તો વિદ્યાર્થીઓએ એક શિક્ષક તરીકે હું કહું વિદ્યાર્થીઓએ બે વસ્તુ પર હવે ખાસ ધ્યાન આપવાનું છે. એક વસ્તુ પર ધ્યાન આપવાનું છે કે રિવિઝન, અને બીજું વસ્તુ પર ધ્યાન આપવાનું છે રિલેક્સેશન. રિવિઝનનો મતલબ વિદ્યાર્થીઓ ઘણી વખત ખોટો કરે છે. રિવિઝન એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે આપણે દરેક વસ્તુઓ ફરીથી તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થીઓને મારે ખાસ એ વસ્તુ જણાવવાની કે રિવિઝનનો મતલબ થાય છે રિવિઝન, એટલે તમારે દરેક વસ્તુને ફરી વખત હવે જોઈ લેવાની છે. હવે એ સમય નથી કે તમે બધું તૈયાર કરી શકો. હવે જે કંઈ પણ તમે તૈયાર કર્યું છે એ જ વસ્તુમાંથી તમે મેક્સિમમ કેવી રીતે માર્ક વધારી શકો એ વસ્તુ પર ધ્યાન આપવાનો અત્યારે પાકો સમય છે. રિવિઝન કરતી વખતે બે વસ્તુ, એક તમે સરસ મજાનું ડેઇલી ટાઈમ ટેબલ બનાવી શકો, અને બીજી વસ્તુ કે સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ. હવે સરકાર પણ છેલ્લા કેટલાક વર્ષથી એક સરસ મજાની તમને બ્લુપ્રિન્ટ આપે છે વિષય વાઇઝ, જેથી કોઈ પણ વિદ્યાર્થી જો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરે તો જે વિદ્યાર્થીઓને ચિંતા થતી હોય કે મારા ઓછા ટકા આવશે, કે મારા ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેને કદાચ પાસ થવાની પણ ચિંતા હોય, તો બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને તે આસાનીથી છેલ્લા 20-25 દિવસમાં એ પાસ થવાનું રિવિઝન ખૂબ સારી રીતે કરી શકે છે અને સારા માર્ક લાવી શકે, જેવા ઘણા બધા કિસ્સા આપણે જોયા છે. તો એક શિક્ષક તરીકે એક રોલ એવો હોવો જોઈએ કે તમે હવે વિદ્યાર્થીને એને ક્યાં ખૂટતી ક્ષતિ છે, ક્યાં એને તકલીફ પડી રહી છે, એ જોવાનો રોલ અમારો રહે છે. બિલકુલ. અને સવાલ એ થાય કે એક સમાજ તરીકે, એક વાલી તરીકે હવે જો વાત કરું તો પહેલાના સમયમાં સ્પર્ધા નામનો જે શબ્દ છે માત્ર વેપારમાં હતો, પરંતુ હવે આ સ્પર્ધા જે છે એ બાળકો સુધી પહોંચી ગઈ છે, અને કમનસીબે કેટલા એવા બાળકો છે કે જે પોતાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે, પરંતુ માત્ર ને માત્ર તેમની ક્ષમતાને અન્ય બાળકોની ક્ષમતા સાથે જ્યારે સરખાવવામાં આવે છે ને, ત્યારે બાળકોનો આત્મવિશ્વાસ સૌથી વધારે તૂટે છે. અને આપણે જાણીએ છીએ કે વાલી તરીકે પણ આજે સ્પર્ધા જ્યારે કરવામાં આવે, અન્ય બાળક સાથે સરખામણી કરવામાં આવે, ત્યારે સૌથી વધારે બાળકોનું મનોબળ તૂટતું હોય છે. અને તેનાથી પણ વધારે જ્યારે સગા સંબંધીઓનો ફોન આવે પરિણામ જાણવા માટે, ત્યારે આત્મવિશ્વાસ વધારવાની જગ્યાએ આપણે જોઈએ છીએ ઘણી વાર બાળકોનું મનોબળ તોડવામાં આવતું હોય છે. રીતુ, આપ શું કહેવા માંગશો? આજે સ્પર્ધાની જે હવે ટ્રેન્ડ બની રહ્યો છે બાળકો સાથે, એ સ્પર્ધા જો ક્યાંક ઓછી કરવામાં આવે કે મારું બાળક જેવું છે એ સારું છે, તો ક્યાંક લાગે છે કે જે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તે દિશામાં ક્યાંક વધારે સારું કામ કરી શકાય. શું કહેશો આપ? આ વિષય ઉપર ચોક્કસ હું વાત કરીશ કે, અને આ બહુ મહત્વનો મુદ્દો છે. ક્યાંક ને ક્યાંક છે ને બાળકોને આપણે પરીક્ષામાંથી હટાવીને એક સ્પર્ધામાં મૂકી દીધેલા છે, અને એમાં આખી સોસાયટી, મા બાપ, હું એમ જ કહીશ કે મા બાપ તરીકે પણ અને સોસાયટીનો, બધા જ સગાવાલાનો આમાં ઇનપુટ છે. કારણ કે આમાં થાય છે કેવું કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે સગાવાલા છે તો એક રિવાજની રીતે કે એક ટ્રેન્ડ બની ગયો છે કે બાળકને મળવા આવે છે ત્યાં સુધી બધી વસ્તુ બરાબર છે, તમે તમારા બ્લેસિંગ્સ આપો, વિશિસ આપો, એ બધી જ વસ્તુ બરાબર છે. પણ જ્યારે તમે એ જ બાળક જોડે કે જ્યારે તમે એમને ઓલ ધ બેસ્ટ કહેવા આવો છો, એક શુભેચ્છા પાઠવવા આવો છો, અને ત્યારે તમે એવું પૂછી લો છો કે બેટા શું તને લાગે છે કે તારી માર્કશીટમાં તને કેટલા પર્સન્ટેજ આવશે, કે તું કેટલો સ્કોર કરી શકે એમ છે, ત્યારે એ બાળક એટલું બધું મૂંઝવાઈ જાય છે કે એ ઓલરેડી એના મગજમાં એટલા બધા કેમિકલ લોચા ચાલતા હોય છે. હું આ શબ્દ એટલા માટે વાપરી રહી છું કે સાચે જ બાળક એ ટાઈમે એટલું બધું નર્વસ ફીલ કરતું હોય છે, અને ત્યારે આપણે એને વિશ્વાસ આપવાનો હોય છે, એને એક સારું હૂંફાળું વાતાવરણ આપવાની જગ્યાએ આપણે એને પરીક્ષા આપ્યા પહેલાં પરીક્ષાના રિઝલ્ટની વાત કરીએ છીએ. એ બાળક શું કહેશે? કારણ કે એ બાળક તો તૈયારીમાં જ એટલું બધું ગૂંચવાયેલું હોય છે, એ બાળકને ખબર પણ નથી હોતું કે એના કેટલા પર્સન્ટેજ આવશે. કેમ? કારણ કે આ બધો આધાર તો એની મહેનત, છેલ્લા મિનિટની મહેનત ઉપર છે, પ્લસ પરીક્ષાનું પેપર કેવું હોય છે, ત્યાંનું વાતાવરણ કેવું, આ બધી જ વસ્તુનો આધાર, આ બધી વસ્તુઓ બાળકના રિઝલ્ટ ઉપર અફેક્ટ કરતી હોય છે. અને જો તે એ જ ટાઈમમાં તમે એઝ અ પેરેન્ટ્સ કે એઝ અ રિલેટિવ તમે જો એમને આ બધા ક્વેશ્ચન કરશો તો બાળક તો ક્યાંક ને ક્યાંક મૂંઝવાઈ જ જશે. પછી કેવું થાય છે કે એ સતત
પરીક્ષા આપવાની જગ્યાએ કોન્સ્ટન્ટલી એ વિચાર્યા કરે છે કે ઓકે હું કઈ રીતે મહેનત કરું તો મારા આટલા પર્સન્ટેજ આવી જશે, આટલા નહીં આવે તો મારા ઘરના સગાવાલા મને કેવી રીતે જોશે, મારા મા બાપ મને કેવો ઠપકો આપશે. આ ચિંતામાં એ પરીક્ષાની તૈયારી સાવ બાજુ પર રહી જાય છે અને એ જ ચિંતા એને સતત સતાયા કરે છે અને એનું એ જે ચિંતાનું રિઝલ્ટ તમને પરીક્ષાના એન્ડ ઓફ ધ ડે કે એન્ડ ઓફ ધ યર તમારા રિઝલ્ટમાં બોલે છે. અને ત્યારે તમે જો એવું કહો કે ભાઈ આમાં બાળકનો વાંક, ના, આમાં કોઈ રીતે બાળકનો વાંક નથી. આમાં આપણે સતત પોતાની જાતને ચેતવવી જોઈએ કે બાળકોને આ બધી વાતથી અત્યારના દૂર રાખવા જોઈએ. ખાલી ને ખાલી એમને એટલું જ કહેવાનું છે કે રિઝલ્ટની ચિંતા ના કર, ખાલી તારી મહેનત ઉપર તું ધ્યાન આપ. બિલકુલ સાચી વાત કરી છે આપે. હાર્દિકભાઈ, આપ કયા પ્રકારે આ વિષયને જુઓ છો? કેમ કે વાલીઓને ખાસ કરીને એક મહત્વની ભૂમિકા હોય છે. આમ તો આપણે આજે માત્ર પરીક્ષાની વાત કરી રહ્યા છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે કારકિર્દી પસંદ કરવાની વાત આવે છે ત્યારે પણ ઘણા એવા વાલીઓ હોય છે કે જે વાલી બનવાની જગ્યાએ માલિક બની અને બાળકો સાથે વ્યવહાર કરે છે. એટલે શું કહેશો આપ કે પરીક્ષા દરમિયાન ક્યાંક જે વાલીઓ હોય છે તેમની અત્યંત મહત્વની ભૂમિકા હોય છે. ક્યાંક સરખામણી કરવાની જો બંધ કરી દેશે તો આજે એક તો ગોખણિયું જ્ઞાન કરીને જે કોન્સેપ્ટ છે એ પણ ક્યાંક ઓછો થશે કે વિદ્યાર્થીઓ ડરના મારે ગણિતના દાખલા પણ ગોખતા હોય છે. તેવા પણ આપણે કિસ્સાઓ જોયા છે. એટલે સમજવાની જગ્યાએ વિદ્યાર્થીઓ માત્ર સ્પર્ધામાં ઉતરી ગયા છે કે બસ આપણે માર્ક્સ લાવી દેવા છે. જીવનમાં ભલે કોઈ સમજણ આવે કે ન આવે. શું કહેશો આપ? ચોક્કસપણે મેં હમણાં જ વાત કરી કે હવે જે સમય છે એ રિવિઝનનો સમય છે અને રિલેક્સેશનનો સમય છે. શિક્ષકનો ચોક્કસ રોલ છે, પણ હવે મોટાભાગે બાળક 20-25 દિવસ ઘરે રહેવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ હવે કદાચ સ્કૂલે ન જતા હોય અને ઘણી સ્કૂલો પણ છૂટ આપે છે કે વિદ્યાર્થી પોતાના પ્લાનિંગ મુજબ વાંચી શકે તો એ લોકોને થોડુંક સવારના સ્કૂલે ન આવે અથવા 1 કલાક આવીને જતા રહે એવી રિલેક્સેશન પણ આપે છે. તો રિવિઝનમાં મેં ફર્સ્ટ કીધું કે એક તો ફિક્સ ટાઈમ ટેબલ બનાવે, કયા વિષય ક્યારે વાંચવા, કયા વિષય પર વધારે ભાર આપવો અને સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ બ્લુપ્રિન્ટથી કરે. આ વસ્તુ કરવાથી એ ઘણો બધો રિલેક્સ થઈ જશે અને એને જે ચોક્કસ સમયમાં જે વસ્તુ પૂરી કરવી છે એ પૂરી થઈ જશે. બીજો રોલ સૌથી અગત્યનો આવે છે એ છે રિલેક્સેશનનો, અને આ રિલેક્સેશનનો સૌથી મોટો આધાર છે એ એના વાલી છે. એના વાલીનો જો સપોર્ટ મળશે તો એ છોકરો ખૂબ જ રિલેક્સેશન સાથે જેને જે 20-25 દિવસમાં જે તૈયારી કરવાની છે એ પૂરી થશે. રિલેક્સેશનમાં હું વાત કરું તો વાલીએ ખાસ ધ્યાન આપવાનું છે સૌ પ્રથમ તો ઘરનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ રહે. ઘરના વાતાવરણને વિદ્યાર્થીના વાંચનનું જે રૂમ છે અથવા જે ઘણા તો એક રૂમ રસોડામાં પણ રહેતા હોય તો એ રૂમને પોઝિટિવ એનર્જી રાખે. એની જે વાંચવાની જગ્યા છે એ સાફ રાખે. બાળક જ્યારે છેલ્લા સમયે સ્ટ્રેસમાં હોય ત્યારે એની ફૂડ મેનેજમેન્ટ અને સ્લીપ મેનેજમેન્ટ, એનો જે ખોરાક છે એ બનતા સુધી કોઈ જંક ફૂડ જેવો કે કોઈ સ્પાઇસી ખોરાક ન લે એનું વાલી તરીકે ધ્યાન રાખે. અને સ્લીપ મેનેજમેન્ટ, ઊંઘની એક સૌથી મોટો રોલ હોય છે કોઈ પણ તમે પ્રિપેરેશન કરો ત્યારે. જ્યારે કોઈ વિદ્યાર્થી 8 કલાકની સતત ઊંઘ નથી લેતો તો પછી એની મેમરી ઉપર એની બહુ ખોટી અસર પડતી હોય છે અને આખા વર્ષની જે મહેનત હોય એ છેલ્લા 20 દિવસમાં જ્યારે એને રિવાઇઝ કરવાની હોય ત્યારે એની મેમરી પર મોટી અસર પડતી હોય છે. તો દરેક વાલીને ખાસ એ કહેવા માંગીશ કે ઘણા વિદ્યાર્થીઓ ને ઘણા વાલી પોતાના જમાના પ્રમાણે અમે વહેલા ઉઠીને વાંચતા હતા, મોડા સુધી વાંચતા હતા, એ બધું ન કરે અને વિદ્યાર્થી ખૂબ જ રિલેક્સ થઈને રાતે 10-1 વાગે સુઈ જાય, સવારે 6 વાગે ખૂબ જ સ્ફૂર્તિપૂર્વક 8 કલાકની પૂરી ઊંઘ લઈને ઉઠે એનું ખાસ જુએ, કારણ કે એની સૌથી મોટી અસર એના બાળકના મેમરી પર પડતી હોય છે. ત્રીજી વસ્તુ છે કે ઘરમાં એક મોટિવેશન જેવું વાતાવરણ ઊભું કરે. મેં હમણાં જ રીતુબેને કીધું કે ઘણા બધા સગાવાલા હોય છે, ઘણા બધા પેરેન્ટ્સ હોય છે, એ વિદ્યાર્થીઓને વારંવાર નાની નાની બાબતમાં ટોકતા હોય છે. ઘણા આજુબાજુના પડોશી કે મિત્રો દ્વારા પણ સજેશન આવતા હોય તો વાલી હોય છે વિદ્યાર્થીના ટાઈમ ટેબલ સાથે પણ ઘણી વખત ખલેલ પહોંચાડવાની કોશિશ કરે છે. હું વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહેવા વાલીઓને માત્ર એટલું જ કહેવા માંગી કે તમારે ફક્ત વિદ્યાર્થીને એની ખૂટતી ક્ષતિમાં સપોર્ટ આપવાનો છે. તમારે એના કોઈ પ્લાનિંગમાં ખલેલ પહોંચાડવાનું નથી. અચ્છા, એના ફૂડ કે સ્લીપનું મેનેજમેન્ટ બરોબર રહે છે કે ધ્યાન આપવાનું છે. અને મોટા ભાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં 10 થી 1નો સમય હોય છે અને 12મા ધોરણ વાળાને બપોરે પરીક્ષા હોય છે.
તો ફૂડની હેબિટ જે હોય છે એ હવે ખાસ સુધારવાની જરૂર છે. જનરલી કેવું હોય છે કે કોઈ પણ બાળક લગભગ 12-1 વાગે સ્કૂલેથી આવતું હોય ત્યારે જમતું હોય છે. હવે જે સમય આવવાનો છે એ 10 થી લગભગ 2 વાગ્યા સુધી બાળક એ પરીક્ષા ખંડ ઉપર રહેવાનું છે. તો બરોબર પરીક્ષા ખંડમાં બપોરે 12 1:30 વાગે જો બાળકને ભૂખ લાગે તો ત્યારે એને થોડી બેચેની અનુભવ છે. એટલે અત્યારે લગભગ 10 દિવસ પહેલાથી જ જો બાળકને તમે સવારે 9-1 વાગે એક સાદો સીધો ખોરાક તમે જમાડો જેથી એને 2 કે 3 વાગ્યા પછી જ ભૂખ લાગે, તો આ છેલ્લા 10 દિવસની ટેવ પાડવાથી પણ બાળકને ચાલુ પરીક્ષામાં કોઈ પણ જાતનો સ્ટ્રેસ નહીં રહે ભૂખ કે તરસના કારણે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બસ એક જ કે તમે તણાવભર્યું વાતાવરણ છે એને દૂર કરો, ખૂબ જ હળવું વાતાવરણ રહે, વિદ્યાર્થીઓ પણ રિલેક્સ રહે, આત્મવિશ્વાસ સાથે તૈયારી કરે અને મા બાપ કોઈ પણ જાતની એના ઉપર કોઈ મહત્વાકાંક્ષા ના આપે કે તારા આટલા ટકા નહીં આવે તો શું થશે. આવી બધી જ વસ્તુમાંથી બહાર નીકળે તો ચોક્કસપણે વિદ્યાર્થી તેનું ધાર્યું પરિણામ લાવી બતાવશે. અને હવે વાત કરવી છે વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતાની. આપણે પરીક્ષા દરમિયાન જોતા હોઈએ છીએ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે આપણે જ્યારે ચોરીનો જે પ્રશ્ન સામે આવે ત્યારે આપણને સવાલ એ થાય કે આ વિદ્યાર્થીએ આટલું મગજ જે છે એ આ ચોરી કરવા માટે જો વાપર્યું છે તો આટલું જ મગજ એ જો વાંચવામાં અને તેની ક્ષમતા વિશે પણ ઘણીવાર એવા સવાલ થાય, એવા ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ એટલું મગજ કસતા હોય છે. તો રીતુ, આપને શું લાગે છે કે કયા પ્રકારે, કેમ કે આ પરીક્ષા પૂરતી જ પ્રામાણિકતા નથી હોતી, આ સવાલ હોય છે જીવનમાં એક પ્રામાણિકતાનો, કયા પ્રકારે વાલીઓ જે છે, શિક્ષકો જે છે અને ખાસ તો વિદ્યાર્થીઓ જે છે પોતાનો અંતરાત્મા જગાડી શકે અને એક તો ગોખણિયા જ્ઞાનમાંથી મુક્ત થાય અને બીજું છે કે ચોરી પાછળ જે પોતાનું મગજ કસે છે તે ઓછું કસે અને ખાસ કરીને પોતાની ક્ષમતાને ઓળખે અને ત્યારબાદ જે પરીક્ષા છે, કેમ કે દરેક વિદ્યાર્થીમાં એટલી તો ક્ષમતા હોય જ છે, ભલે તે 90% ન લાવી શકે પરંતુ ચોક્કસ એટલી ક્ષમતા હોય છે કે તે સારા માર્ક્સ તો લાવી જ શકે. શું કહેશો આપ રીતુ? ચોક્કસ. આમાં હું એવું જણાવીશ કે વિદ્યાર્થી જે આ તમે વાત કરો છો કે ચોરી કરે છે કે એમનું મગજ હવે એ સાઈડે વળી રહ્યું છે, તો આમાં ક્યાંક ને ક્યાંક કેવું છે કે શિક્ષકોનો ઠપકો કહેવાય, ક્યાં પછી વાલીઓનો ફોર્સ કહેવાય. હું એવું નથી કહેતી કે વાલીઓ અને શિક્ષકોનો વાંક આવે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જો જોઈએ ને તો સૌથી પહેલી વસ્તુ કે વાલી તરીકે તમે એમને ભવિષ્યની ચિંતામાંથી દૂર કરો, એમને તમે વિશ્વાસમાં મૂકો કે બેટા કે દીકરા કે દીકરી તારું જે પણ રિઝલ્ટ આવશે આપણને સૌને માન્ય છે, તું આજુબાજુની પાડોશીની કે રિલેટિવની કે સમાજની ચિંતા કર્યા વગર સતત તારી મહેનતથી તું રિઝલ્ટ લાવજે અને આ રિઝલ્ટ એ તારું લાઈફ લેસન છે, નહીં કે તારા જિંદગીની લાસ્ટ એક્ઝામ છે. તમે એમને એ ભરોસો આપો. બીજી વસ્તુ કે વાલી તરીકે તમે એમને સમજાવો, એ પણ શાંતિથી બેસાડીને, ક્યાં કાઉન્સિલિંગ કરીને, ક્યાં હું તો કહું કે જો તમને એવું લાગતું હોય કે ના એ તમે એઝ અ પેરેન્ટ્સ નથી સમજાવી શકતા કે એ એટલું બાળક નથી સમજી શકતું, તો તમારા એમના જે શિક્ષક હોય સ્કૂલના, શાળાના, ક્યાં પછી ટ્યુશનના જે શિક્ષક હોય એમનો તમે મદદ લો અને એનાથી તમે સમજાવો કે ભાઈ ચોરી કે કોપી કેસ થશે તો તારા કેટલા વર્ષ બગડે છે, એનાથી તમારા ભવિષ્ય ઉપર કેટલી ખરાબ અસર થાય છે. એ બધી વસ્તુનું તમે પૂરતું એને નોલેજ અપાવો અને એ પણ ઠપકાથી નહીં, શાંતિથી સમજાવીને. જો દરેક વસ્તુ શાંતિથી સમજાવીને આપણે આપણો વાલી તરીકે અને શિક્ષક તરીકે છે ને ધર્મીબેન પૂરો પ્રયત્ન કરી શકીએ, એ પછી સૌથી છેલ્લું સ્ટેપ બાળકનું હોય છે. પણ જો બાળકને તમે, મારા ખ્યાલ પ્રમાણે તમે બાળકને જો એવું કહેશો કે ભાઈ કોપી કેસમાં તારું ફ્યુચર કેટલું બગડે છે, કે આ વસ્તુ કરવાથી શું નુકસાન થાય છે તને, એના તારા થકી ઘરનાને કે મા બાપને શું નુકસાન થાય છે, શિક્ષક ઉપર કેવી અસર પડે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તો આખા વર્ષ દરમિયાન એ શિક્ષક પણ તારી જોડે સંકળાયેલો છે. આ દરેક વસ્તુનું તમે મહત્વ સમજાવશો તો ક્યાંક ને ક્યાંક કોપી કેસ હવે અટકશે. બિલકુલ. હાર્દિકભાઈ, શું કહેશો આપ, કયા પ્રકારે આજે વિદ્યાર્થીઓમાં ગોખવાનો જે ટ્રેન્ડ છે હવે વધી રહ્યો છે અને બીજી તરફ આપણે એ પણ જોઈએ છે કે વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ છે હવે પ્રશ્ન પૂછતા ઓછા થઈ ગયા છે. પહેલા જેટલા પ્રશ્ન પૂછાતા હતા હવે ક્યાંક એ શરમ હોય કે પછી અન્ય કોઈ કારણ હોય કે વિદ્યાર્થી એવું પણ વિચારતા હોય કે હું 4 દિવાલમાં આટલા લોકો વચ્ચે પ્રશ્ન પૂછું અને ક્યાંક હું એવો સાબિત થાવ કે આ તો મૂર્ખ છે, એના કરતાં હું ચૂપચાપ ગૂગલ પાસે જાઉં અને ગૂગલને પૂછી અને મારો જવાબ જાણી લઉં તો કોઈને
ખબર પણ નહીં પડે કે મને આ સવાલ હતો કે મને આ નથી આવડતું. એટલે કે આ કારણ તો છે જ સામે. પણ હાર્દિકભાઈ, શું કહેશો આપ કે આજે ગોખણિયું જ્ઞાન છે, આજે સવાલ પૂછવાની જે રીત છે હવે ઓછી થઈ છે, અને હવે જ્યારે પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ત્યારે ખાસ વિદ્યાર્થીઓને શું કહેશો કે આજે કોપી કેસની જે કેસ વધી રહ્યા છે તેમાં કઈ પ્રકારે ઘટાડો લાવી શકાય? ચોક્કસ બેન, હવે વિદ્યાર્થીઓ માટે ચોરી કરવાની ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ ગયા છે. કારણ કે નવા શિક્ષણના કાયદા મુજબ દરેક સ્કૂલ કે જે સેન્ટર આપવામાં આવ્યું છે ત્યાં ફરજિયાત સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે અને ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે ઘણા બધા કાયદાકીય પગલાં પણ લેવાયા છે. તો વિદ્યાર્થીઓ તો પહેલા તો ચોરી કરવાનું ભૂલવું જ પડશે. જે વિદ્યાર્થીઓને એવો ડર છે કે કદાચ છેલ્લા સમય મારું વાંચન પૂરું નહીં થાય અને હું કદાચ ફેલ થઈશ, તો હવે વિદ્યાર્થીઓને મારી ખાસ એક સલાહ છે કે તમે બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરશો. સરકારે ખૂબ જ સરસ રીતે બ્લુપ્રિન્ટને ચેપ્ટરમાં વાઇઝ એમાં જે માર્ક મુજબ આવરી લેવાયું છે તેમાં દરેકે દરેક વિદ્યાર્થી છેલ્લા સમયે જેને જો વિદ્યાર્થીએ લગભગ 20-25% જે લોકો એમ ચિંતા સતાવતો એક મારા બહુ ઓછા માર્ક આવશે, હું ફેલ થઈશ, તો એવા લગભગ 10-15% વિદ્યાર્થીઓ જશે જેને એવી ચિંતા હશે. આ વિદ્યાર્થીઓ છેલ્લા 20 દિવસમાં બ્લુપ્રિન્ટમાંથી લગભગ 50% દરેક વિષયની વાત કરું છું કે જેમાં 50% એવા ચેપ્ટર છે કે જેમાંથી એ 46 થી 55 માર્ક બરોબર આપોઆપ એ લાવી શકે એમ છે. એ વિભાગ જે છે એ ખૂબ જ સરસ મૂક્યો છે. વિદ્યાર્થીઓ જો એ વિભાગને પણ કોઈ પણ ચેપ્ટર વાઇઝ એમાં એ વિભાગનું ડિવિઝન કરે તો પણ એક સારામાં સારા માર્ક ખેંચી શકે એમ છે. અને છેલ્લા ટાઈમે જે લોકો તૈયારીમાં ચિંતા કરતા હોય છે કે મારા ઓછા આવશે, તો દરેક વિષયમાં હું એમ કહું કોઈ પણ સારા પ્રકાશનના 5 તમે પેપરો લો અને એનો બી અને સી વિભાગ જે છે એ તમે તૈયાર કરી નાખો. એમાં લગભગ સવિસ્તાર અને મોટાઓ છે. અત્યારે તૈયાર કરવાનો સમય નથી, પણ જો વાંચી નાખે અને મુદ્દા પાડીને તો કમસે કમ લગભગ 5-6 પ્રશ્નો આવાથી 25 થી 30 માર્કનું એ કવર કરી શકે છે. અને એ વિભાગ અને છેલ્લા વિભાગનું જે છેલ્લું રિવિઝન થાય, હું નથી માનતો કે કોઈ પણ વિદ્યાર્થી આટલો ઉપયોગ કરીને કદાચ નાપાસ થાય. તો વિદ્યાર્થીઓને ચોરી ઉપર તો પહેલા આશા રાખવાની જ નથી, કારણ કે એમાં મોટી એક સજા થઈ ગઈ છે. 2-3 વર્ષ માટે એને ભણવાનું બગડી શકે, પોતાની મા બાપની બધાની બદનામી થાય. તો એના ઉપર તો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી. બસ વિદ્યાર્થી છેલ્લી બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને છેલ્લા 20 દિવસમાં એ અમુક અડધા એક ચેપ્ટરનું પ્લાનિંગ બનાવે તો ચોક્કસપણે એને સારા માર્ક આવશે અને એ પાસ પણ થઈ શકશે. જે વિદ્યાર્થીઓને ગુણ વધારવા છે ગુણ પણ વધારી શકશે. બિલકુલ. અને છેલ્લે એ જ સવાલ કે કયા પ્રકારે આજે પરીક્ષાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને પરિણામ આવશે ત્યાં સુધીનો આ જે સમય છે તેમાં ખાસ તો વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત રાખવાની જરૂરિયાત છે. વાલીઓ વિશે તો આપણે વાત કરી જ છે, પરંતુ વિદ્યાર્થીઓને રીતુ આપ શું કહેવા માંગશો કે આજે પરીક્ષા હોય છે, પરીક્ષાનું જે પરિણામ હોય છે એ માત્ર એક શિક્ષણાત્મક પરીક્ષા છે, જીવનની કોઈ છેલ્લી પરીક્ષા નથી. એટલે જે તણાવ વિદ્યાર્થીઓ લઈ લે છે, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જે બગાડે છે તે બગાડવાની ખાસ તો કોઈ જરૂર નથી. આ એક સામાન્ય શિક્ષણની પરીક્ષા છે. શું કહેશો રીતુ? બિલકુલ. આમાં વિદ્યાર્થીઓને મારે એક જ સંદેશ છે કે મેં જે અગાઉ કીધું એ પ્રમાણે કે આ તમારું એક તમારી લાઈફની એક કસોટી છે, બરાબર છે, તમારા જિંદગીની. આવી હજુ ઘણી બધી કસોટી આવવાની છે. એટલે આટલો બધો હાઉ ક્રિએટ કરવાની તો સૌથી પહેલા કોઈ જરૂર નથી. અને વિદ્યાર્થીઓ તો છે ને ધર્મીબેન, હું એવું માનું છું કે એ લોકો બહુ નોર્મલ છે. જે છે ને એ આપણા સમાજની સોસાયટીએ વિચારવાનું હોય છે કે આટલો બધો હાઉ, જેમ કે એ ટાઈમનું વાતાવરણ એટલું ઘરમાં તંગ બની જતું હોય છે. પરીક્ષા તો છે, પણ એમાં એવું કહેવાય છે કે બોર્ડની પરીક્ષા છે. એટલે કેમ એવું કહેવામાં આવે છે? પરીક્ષા છે, તું શાંતિથી જે રીતે તે 1 થી 9 ધોરણની આપી છે એ જ રીતે તું 10માની પરીક્ષા આપજે. ખાલી તારું આમાં સ્થળ બદલાય છે. બાકી તમે જ વાલીઓ જ છે કે જે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ પેદા કરી શકશે. કારણ કે પરીક્ષાના, જેમ સરે કીધું કે પરીક્ષાના છેલ્લા 20-25 દિવસ તો બાળક ઘરમાં જ રહેતું હોય છે અને એ સતત તૈયારી કરતું હોય છે. તો ત્યારે વિદ્યાર્થીઓમાં આ વિશ્વાસ લાવવાની તૈયારી, આ વાતાવરણ ક્રિએટ કરવાની તૈયારી એ બધી વાલીઓની છે. બીજાની કોઈની કમ્પેરિઝન નહીં કરવાની કે પેલાના લાસ્ટ યર આટલા આવેલા, આ ફેરી હવે તારા આના આટલા આવવા જ જોઈએ. આ બધી ચિંતા કર્યા વગર વિદ્યાર્થીમાં ખાલી એક જ તમે વિશ્વાસ મૂકો કે તું તારું બેસ્ટ કર.
તારાથી જેટલું પણ થાય. અને જ્યારે પણ કંઈ ના આવડે તો એક વસ્તુ યાદ રાખજે કે એક વસ્તુ ના આવડવાથી તારું વર્ષ નથી બગડવાનું. અત્યારના તો હવે ગવર્મેન્ટે ઘણી બધી ફેસિલિટી આપી છે ને કે તમે એક સબ્જેક્ટમાં ફેલ થાવ તો વિધિન 2 કે 3 months પછી તમારી કંઈક રીટેસ્ટ લેવાતી હોય છે, જેના થકી તમારું આખું વર્ષ નથી બગડતું. તો એ જેમ કોપી કેસ છે, તો કોપી કેસમાં પણ તમે સમજાઈ શકો કે બેટા તને ના આવડે તો તું એવી બીક ના રાખતો, એના લીધે તું કોપી કરવાનો આગ્રહ ના રાખતો, ઉલટાનું કોપી કરીશ અને કોપી કેસમાં પકડાઈશ તો આટલા વર્ષની સજા થશે, પ્લસ તારું આટલું ફ્યુચર બગડે છે. એના કરતાં બેટર છે કે જેટલું તને આવડે એટલું લખ, આગળનું વિચારાઈ જશે, પણ ભવિષ્યની ચિંતા ના કર, વર્તમાનને જો. જી બિલકુલ. અને હાર્દિકભાઈ, છેલ્લે આપ શું કહેશો? આ જ સવાલ છે, સમયનો અભાવ છે, 1 મિનિટમાં વિદ્યાર્થીઓને સંદેશ આપો કે આ પરીક્ષા જે છે જીવનની અંતિમ પરીક્ષા નથી. ચોક્કસ કોઈ પણ પરીક્ષા એ તમારું એક મૂલ્યાંકન હોય છે. કોઈ પરીક્ષા અંતિમ હોતી નથી. જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે. આ મૂલ્યાંકન કરવાથી તમે તમારા કરિયર માટે સજાગ થાવ છો અને તમારે કયા ફિલ્ડમાં જવા માટે તમારી પોતાની માનસિક ક્ષમતા કેટલી છે એનું ફક્ત એક મૂલ્યાંકન હોય છે. એટલે આ પરીક્ષાથી તમારું આખા જીવનનું કોઈ વસ્તુ નક્કી થવા નથી. હા, તમે એક સ્ટેપ સારી રીતે ભરી શકો છો, એના માટે એક સરકાર તમારું મૂલ્યાંકન કરે છે. અને દરેક વિદ્યાર્થીને મારે એક જ વસ્તુ કહેવાની છે કે ફિઝિકલ અને મેન્ટલ રિલેક્સેશન જો તમે રાખશો તો તમે જીવનની કોઈ પણ પરીક્ષા હશે એમાં ખૂબ જ સારી રીતે પાર પાડી શકશો અને તમારું જીવનનું લક્ષ્ય તમે નિર્ધારિત સમયે પહોંચાડી શકશો. અને દરેક વિદ્યાર્થીને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ, રીતુ, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે ખાસ કરીને આજે ચર્ચા કરી છે વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે, આશા રાખીએ કે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને આ વિષયને સમજે કે જે કોઈ પણ બોર્ડની પરીક્ષા હોય કે સામાન્ય પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય છે એ જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી. હાલ મને આપશો રજા. નમસ્કાર.